મકાનની માલપા બેઠા સુવાંગ સોની પાણીનો લોટો લાવી અને માતાજીને આપે છે કે લ્યો માં પી લ્યો. કે ના, મને અન્ન કે જળ તારા ઘરનું ન ખપે. કેમ કે પેલા હું માંગુ એ આપી દે તો તારા મકાનમાં અન્ન કે જળ લઉં. માંગો માં. માતાજી કે તું આપી શકીશ ને? આ તમે માંગો તો ખરા કે નહીં? એકવાર આમ પાડ કે આપીશ કે આમાં તમે માંગો આપીશ ને. દીદી મારી જગદંબા જોગમાયા ગઢ પાવાની કાળકા શું માંગે છે? સ્વાંગ આ મારો દીકરો છે અને એક અમારા આંગણે જોશી આવ્યો. એ જોશી કીધું કે આ દીકરાને રક્તપિત્તનો રોગ છે અને કોઈ માતાજી કાળકાનો ઉપાસક હોય પોતાની પત્ની પોતાની સ્ત્રીનું મસ્તક કાપી અને રુધિર આપે ને તો આનો રક્તપિત્તનો રોગ મટે નહીં. તો મટે નહીં બાપ. પોતાની સ્ત્રીનું મસ્તક કાપી અને રુધિર આપે તો આનો રક્તપિત્તનો રોગ મટે નહીં. તો મટે નહીં. અને ક્યાં તો સુવાંગ સોની ધ્રુજવા માંડ્યો. માં બીજું કઈ માંગી લો કે નહીં? સ્વાંગ કા કહી દે કે મેં વસન નથી આપ્યું. કા કહી દે કે મેં વસન નથી આપ્યું. વસન ને ના પાડી એકાય નહીં અને માંગેલું આપી એકાય નહીં બાપો. સ્વાંગ હું જાણો છું હવે કરવું શું? હે સ્વાંગ, હવે તારા મકાનમાં મારે રહેવું નથી. તે વસન વિચાર્યા વગર નું આપ્યું એમ માતાજી કહી અને ઊભું થવાની તૈયારી કરે. બે રગજગ કરે ને ક્યાં તો કંચનબાઈ સોનારાયણ પોતાના મકાનની માલિપાથી આવી છે. આઈને જો નમસ્કાર કર્યા. પોતાના પતિદેવનું શરીર ધ્રુજે છે અને તેથી કંચનબાઈ સોનારાયણ એમ કહે, પતિદેવ આ તમારું શરીર ધ્રુજે છે કેમ? સતી કહેવાય એવું નથી કે પણ જો તો ખરા. કે તો સાંભળ, આયરા ને એને મેં વસન આપ્યું છે. કેવું કે એ માંગે આપી દે. પછી શું માંગ્યું કે એને કોઈ એના આંગણામાં જોશી આવ્યા છે અને જોશી એવું કીધું કે એનો જે દીકરો છે ને રક્તપિત્તનો રોગ છે અને કોઈ મહાકાળીનો ઉપાસક હોય એ પોતાની પત્ની પોતાની સ્ત્રીનું મસ્તક કાપી અને રુધિર આપે ને તો એના દીકરાને રક્તપિત્તનો રોગ મટે નહીં. તો મટે નહીં બાબો. અને ભારતની સદી સૌરાષ્ટ્રની આર્યનારી એમ કહેવાય. કંચનબાઈ સોનારાયણ એમ કહે કે પતિદેવ આવો સમય ક્યારે મળે? આપણા આંગણે દી આવ્યો છે અને આ દી ને કોઈ દી મોઢું ન ફેરવાય હો. પોતાના મકાનમાં ગઈ તાંબાનો તાસ લાવી અને એમ કહેવાય મિયાનમાંથી કટાર કાઢી અને પોતાના પતિદેવને કહેશે કે લ્યો મારા મસ્તકને કાપી નાખો. સુવાંગ સોની એમ કે મારતી ન થાય સતી, આપણે સારસ પંખીની જોડ છે. તું મરી જા ને તો હું તો માથું પછાડીને મરી જાવ કે નહીં? તમે આ તલવાર લઈ લો, નહીં તો મને મારી
મારી સયરું મેણા બોલશે હો હે કે નહીં આ તરવાર ને લ્યો અને તેથી સુવાંગ સોની ને પણ હાથમાં તરવાર લેતો નથી અને તેથી એમ કહેવાય કંચનભાઈ સોરાણ સૌરાષ્ટ્રની સતી તેથી એને બે માથા વેણ કે અમારા કવિએ દોહાની માલિબા કીધું કવિએ શું કીધું છે બાપ વ્યવહાર લાગ્યું છે બાપ રુધિર વ્યવહાર લાગ્યું છે અને માતાજી જોગ માયા ઈ મસ્તક કપાઈ ગયું ત્રાસમાં પડી ગયું છતાં માતાજી જળની જારી લઈ અને એમ કહેવાય તાસમાંથી રુધિર ભરે છે લોહી ભરે છે કેવી કસોટી માતાજી લોહી ભરે છે ને કે આ સુવાંગ સને એટલું બોલ્યો કે હે ભગવતી આજ થોડી વાર ખમો હજે આ લોહીની જારી અધૂરી છે મારું મસ્તક કાપી નાખું પછી મારું લોહી પણ ભરી લ્યો માતાજી ના પડે કે ના સુવાંગ હવે રુધિર નહીં જોઈ કેમ નહીં મારે અને મારી પત્ની ને મોડું થાય અને તેથી હાથમાં સુવાંગ સોની તરવાર લીધી બાબો અને જય માં કાળજા કરી અને પોતાના ગરદન ઉપર મારવાની તૈયારી કરે કે મારી ભગવતી ગઢ બાવાની કાળકાથી એમ કહેવાય ભૂંબલીના સીમાડાની માલિપા રહેવાનું નહીં બાપ વિજોગણ રોજ ધરેલો માતાજી એક પલમાં પોતાના અસલ પોશાકમાં આવી ગયા જગદંબા જોગ માયા ભૂંબલીના સીમાડાની માલિપા જગદંબા રમે પણ કેવા લાગે બાપ કરણી ભંડાર ભરણી મારી કયક નમાયબા આ ભૂ થમાયબા સુબાયાબા થોનારા દેવી દેવડા ઢાળી અને ગુજાળી ઘરમાં કાળી રખવાળી પોતાનો પોશાક બદલીને અસલ રૂપની માલિપા આવ્યા અને સુવાંગ સોની જય કાળિકા કરી અને પોતાના ગરદન ઉપર તરવાર મારવાની તૈયારી કરે કે માતાજી પાપનું પકડ્યું પાપો આમ જોયું કે ગઢ પાવાની કાળિકા બેટા મારી તમે કે હા બાપ જેનું કોઈ ન હોય એની મોટું નહીં ઈ ગઢ પાવાની કાળિકા બાબો તારી અસ્ત્રીનું મસ્તક ધર હારે જોડી દે મસ્તક લઈ અને ધડ સાથે મૂક્યું ને ક્યાં તો મારી ભગવતી એક પલની માલિપા મરદાન બેઠું કર્યું સુવાંગ સોની આમ હજવન થઈને જોવે ક્યાં તો બડી પાવાની કાળિકા જેમ લાકડી પડે એમ માતાજીના પગમાં પડી જાય ઓહો ભગવતી તમે કે હા માય બાપ એ સુવાંગ આ તો માંગી નો આપી દઉં તો ગઢ પાવાની કાળિકા નહીં બેટા હે માં મારે કાંઈ જોતું નથી કે નહીં આજ માંગ
માતાજી કે માંગ દીદી કંચનબાઈ સોનારને એમ કે માં અમારી કસોટી કરીને એવી કસોટી હવે બીજા કોઈને કરશો નહીં માં. ને કે હવે કળિયુગમાં તમારી કસોટીમાં કોઈ પાર નહીં ઉતરે. ચા બેટા મારું વસન છે આ જો ગઢ પાવાની કાળિયા કહું તારા આંગણાની મારી પાસે શેર માટીની ખોટ છે ને દૂધના ફીણ જેવો એક દીકરો આપું 9 મહિના અને 13 દિવસે તારા આંગણાની માલિબા દીકરાનો જન્મ થાય માનજે ગઢ પાવાની કાળિયા બોલી થી બાબો. અને બીજું હે સ્વાંગ તો ઘોઘાબંદરની માલિબા વૈત્રો કરવા જાશો ને કેટલા લાવે છે કે મારે 1 રૂપિયો કે જા જા દિવસ ઉગે અને ઘોઘાબંદરની માલિબા તો વૈત્રો કરવા માટે જા અને દરિયાની માલિબાથી એક ફેરંગી વાણ વયો આવશે. ફેરંગી વાણ વયો આવશે એ વાણની ઉપર શ્રીફળ છે અને આખું વાણ સોનાનું ભરેલું છે. હે કે હા સોનાનું ભરેલું. માં સોનાનું હું કરું કે તારે ખરીદવાનું છે કે મારી પાસે વાલ વીટી ઘરેણું નહીં રૂપિયા નહીં મારી ખરીદું કેમ કે ગઢ પાવાની કાળિયા દિવસ ઉગે તારો શેઠ બનીને ઘોઘા મંદિરમાં ન આવું તો હું કાળિયા ન કહેવા બાબો. પણ માં મારે હોનાને કરવું હું કે તારે નથી જોતું કે ના કે બાબુ કાળિયા આપું કે ના માં હોના રૂપાની મન માયા નથી માયા તો મન તારી કાળિયાની છે માં. તો ઈ જે હોનાનું વાણ ભરેલું આવે એને આ ઘોઘા બંદરનું જે તળિયું છે ને એ તળિયાને હોને મટી દેજે અને જગત રે આ ધરતી રે ત્યાં સુધી ઘોઘા બંદર હોનેરિયા તળાવની કાળિયા કહેવાય છે બાબો. એ મારું વચન છે કે હોનેરિયા તળાવની કાળિયા કહેવાય. અને ભગવતી જગદંબા વસન આપે એટલું કહી અને માતાજી અંતર્ધ્યાન થાય બરોબર દિવસ ઉગી જાય બની ઠંડ તૈયાર થઈ અને સુવાંગ સોની ઘોઘા બંદરની એ વૈતરા કરવા માટે જાય ને આમ લેજવા માટે ક્યાંક ફિરંગીનું વાણું ગયો આવે છો દરિયાની માલપા ખોડા ખોડા જેવા મોજા ચડે અને વાણ કાંઠે આવ્યું છે ભાઈ કોઈ વાણનો ખરીદદાર છે. સુવાંગ સોની આમ જો મારો શેઠ નો આવ્યો ક્યાં તો ભગવતી જોગ માયા એક ફોની નો શેઠ બનીને જગદંબા જોગ માયા એમ કહેવાય ઘોઘા બંદરના કાંઠે આવી ગયા છે. સ્વાંગ હું ગઢ પાવાની કાળિયા વાણને ખરીદી લે. વાણને ખરીદ્યું અને મિત્રો હજી હાલમાં તમે જાઓ તો દુનિયાની માલિપા હોનેરિયા તળાવની ઘોઘા બંદરની કાળિયા કહેવાય. સ્વાંગ સોનીને જગદંબા પ્રસન્ન થયા અને ભગવતી જગદંબા હોનેરિયા તળાવની માલિપા બેઠા છે અને ઘોઘા બંદરની કાળિયા કહેવાય. પણ કવિ તો એમ કે કાળિયા પણ કેવી બાપ માને ઘોઘા બંદર બોવાલું કાળી ઘોઘા બંદર બોવાલું માને ઘોઘા બંદર બોવાલું કાળી ઘોઘા બંદર બોવાલું. ગઢ બાળી કાળી રમે માં માને હાલો જોવા જાવું માને હાલો ન જોવા જાવું. માડી કાળિયા રમવાય માડી કાળી રમવાય ભગવતી જોગ માયા કાળિયા અદભુત ચમત્કાર ઘોઘા બંદરની કાળિયા પૂરો છે. હોનેરિયા તળાવની કાળિયા કહેવાનું છેલ્લે વાતને વિરામ આપતા કવિ દુહાની માલિબા કે મારી ભગવતી કાળિયાનું રૂપ કેવું લાગે જગદંબા કેવી છે બાપો.
કઈ રીતે કરવું છે ઘઉં ઉપડે ને